નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીએ કોલેજમાં અભ્યાસ કરતી છોકરી સાથે ક્લાસમાં બનેલ સત્ય ઘટના। કોઈ નાનકડા સેન્ટરમાંથી મોટા શહેરમાં મોટી કોલેજમાં ભણવા આવેલી એક છોકરીને એના પિતા મળવા આવે છે। પિતા પુત્રી બેઉ જ્યારે કોલેજની બેન્ચમાંથી પસાર થઈ રહ્યા હોય છે ત્યાં પિતા કોલેજ દ્વારા મુકાયેલું એક બેનર જુએ છે જેમાં સૌથી ઉપર એમની દીકરીનો ફોટો છે। દીકરીના નામ અને ફોટો નીચે મોટા અક્ષરે લખેલું છે ટોપર। બેઉ આગળ ચાલે ત્યાં પગથિયા પર શહેરી મોડર્ન છોકરીઓ આ નાના ટાઉનની છોકરીને જોઈ અને હાથ જોડીને ટોન્ટમાં બહેનજી એમ કહે છે। એ છોકરીના હોસ્ટેલ રૂમના દરવાજા પર કોઈ દેહાતી એટલે કે ગામડિયળ એવું લખી ગયું હોય છે। આ બધાને લીધે હોસ્ટેલ રૂમમાં નિરાશ થયેલી દીકરીને એના પિતા કહે છે કે મને ખ્યાલ છે કે કેટલાક લોકો આપણને શું સમજે છે, આપણે કેવા દેખાઈએ છીએ, કેવી રીતે બોલીએ છીએ, આપણને અલગ રીતે જોવામાં આવે છે, પણ આપણી કાબેલિયત એમનાથી જરાય ઓછી નથી। બેટા, આ કોલેજનો સૌથી મહત્ત્વનો શબ્દ એવો ટોપર તારા નામ જોડાયેલો છે। એક વાત યાદ રાખજે કે આપણી ઓળખ આપણી કાબેલિયત છે અને તારી એ ઓળખ તું જ લખી શકે છે। પિતાની વાત સાંભળીને એ છોકરી ઊભી થાય છે અને પોતાના હોસ્ટેલ રૂમના દરવાજા પર કોઈએ લખેલું દેહાતી ભૂંસી અને તેની ઉપર પોતે ટોપર લખી દે છે। ખરેખર બાળકોને આમ પોતાની ઓળખ બનાવવાનું શીખવવાનું હોય। માન્યું કે આપણે કપડાં કે દેખાવ સાથે આપણો આત્મવિશ્વાસ ઘણા અંશે જોડાયેલો છે। આપણા વાળ કાળા અને લીસા હોય, આપણું શરીર સુદૃઢ હોય, આપણો રંગ ખીલતો હોય એ કોને ન ગમે, પણ આવી પરિસ્થિતિમાં તો આપણો આત્મવિશ્વાસ માત્ર બહારી દેખાવ સાથે જ હોય તો અહીં સમજવું એ પડે કે આપણો કોન્ફિડન્સ નથી, આ તો આપણા દેખાવ છે કે કપડાનો કોન્ફિડન્સ છે। જ્યારે પોતાની અંદર કોઈ અલગ ઓળખ કે સમૃદ્ધિ નથી હોતી તો બહારી દેખાવ કેટલો કામ આવવાનો। આપણે બોલીએ કે આપણો દેખાવ બોલે એ કરતાં ઉત્તમ સ્થિતિ એ છે કે આપણું કામ બોલે। મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। થેન્ક યુ।